હેલો ફ્રેન્ડ્સ, આજે ટોપિક આપણે ચેપ્ટર નંબર 6 જે અંતર્ગત ત્રિકોણ. અહીંયા આગળ આપણે બે બાબતોનો ખાસ અભ્યાસ કરીશું. એક સમરૂપતા, અને જે તમે ધોરણ 9 માં તમે એકરૂપતા ભણ્યા છો તેની વિશે પણ ચર્ચાઓ કરીશું આ લેક્ચરમાં. ત્યારબાદ આપણે જે અગત્ય છે તે સમરૂપતા સાથેનો સંબંધ છે. તો સમરૂપ ક્યારે થશે અને તેની માટેની શરતો કઈ હોય છે, કયા આકારો સમરૂપ કહેવાય, તે વિશે આજના લેક્ચરમાં સમજીએ. ખૂબ જ ધ્યાનપૂર્વક આ બે બાબતો અગત્યની છે. તમે આકાર જુઓ. સમ એટલે કે સમાન થાય, સમરૂપ એટલે કે એવા આકારો જે તમને રૂપ એટલે કે દેખાવથી કેવા લાગે છે, સમાન લાગે છે. તો એની માટેનો શબ્દ છે સમરૂપ આકૃતિઓ. અને આપણે જે અગત્ય છે તે પણ સમરૂપ આકૃતિઓ સાથે જ સંબંધ છે. તો હું અહીં આગળ કેટલીક આકૃતિઓ દોરું છું, તો તમારે તરત જણાવવું કે કઈ આકૃતિઓ છે તે સમરૂપ કહી શકાય અને કેવી આકૃતિઓને સમરૂપ ન કહી શકાય. તો સૌથી પહેલું છે બંને ત્રિકોણો દર્શાવ્યા છે. પછી જે કંઈ દર્શાવવામાં આવે છે તે ચોરસ દર્શાવીએ છીએ. પછીની બાબતની અંદર તમે જુઓ તો એક ભાગ છે ચોરસ દર્શાવીએ અને બીજો ભાગ છે તે લંબચોરસ દર્શાવીએ. તો અહીંયા આગળ કઈ આકૃતિઓ સમરૂપ છે, કઈ આકૃતિઓ સમરૂપ નથી, એવી જ રીતે બે તમને વર્તુળો કીધા હોય. ઘણા બધા વર્તુળોનો સમૂહ પણ દોરી શકાય એકબીજામાં. તો આવી આકૃતિઓ વિશે શું કહી શકાય? તો પહેલી આકૃતિ છે જેની અંદર તમે જુઓ તો કે બાજુઓ બધી સમાન રીતે વધે અથવા તો ઘટે. મોટા ત્રિકોણની સાપેક્ષે નાનો ત્રિકોણ છે એની બધી બાજુઓ કેવી છે તો કે સમાન રીતે કંઈક ઘટાડો થાય એવી રીતે દોરેલી. તથા જે ત્રિકોણો છે તેની અંદર બધા ખૂણા પણ મેં કેટલાના રાખ્યા છે, 60 અંશના છે. જો ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સમાન હોય તો એવા ત્રિકોણને કહેવાય સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણ હંમેશા એકબીજાને કેવા હોય, સમરૂપ હોય. ખાસ ધ્યાન રાખજો, હું શબ્દ બોલું છું સમરૂપ, એકરૂપ શબ્દ નથી. બે સમબાજુ ત્રિકોણ કે જેની બાજુઓના માપ ભિન્ન છે પરંતુ અંદરના ખૂણાઓ કેવા હોય છે, સમાન હોય તો તેને સમરૂપ ત્રિકોણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એવી જ રીતે બે ચોરસની તમે વાત કરો છો ત્યારે તો કે અહીંયા આગળ તમે જુઓ કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણાઓ એટલે કે ખૂણાઓ સમાન છે પરંતુ બાજુઓના મૂલ્યમાં કંઈક ઘટાડો સમાન દર્શાવેલો છે. તો આ બંને આકૃતિ પણ કેવી થશે, સમરૂપ આકૃતિ કહેવાય. પણ જ્યારે તમે એક લંબચોરસ, એક ચોરસ લ્યો છો, એક તમે લંબચોરસ લ્યો છો તો ખૂણાઓ તો સમાન છે પરંતુ બાજુઓના માપમાં સમાન ઘટાડો વધારો થતો નથી. ખાસ ધ્યાન રાખો કે જે કોઈ તમને બહુકોણ કે બહુકોણ એટલે કે જેની n બાજુઓ હોય તેને બહુકોણ કહેવાય. 3 બાજુ હોય તો ત્રિકોણ બોલીએ, 4 બાજુ હોય તો ચતુષ્કોણ કહીએ, 5 હોય તો પંચકોણ કહીએ, 6 હોય તો ષટકોણ કહીએ. તો આવી n બાજુઓ વાળો જે બહુકોણ હોય છે તેની જો બધી જ બાજુઓ સરખા ગુણોત્તરમાં આવે એટલે કે એવું ન હોવું જોઈએ કે બે બાજુ સરખા ગુણોત્તરમાં આવે ત્રીજી બાજુ અલગ મળે. ચારે ચાર બાજુ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય તો એની ચારેય બાજુઓ કેવી હોવી જોઈએ, સમાન ગુણોત્તરમાં હોવી જોઈએ. અને ખૂણાઓના માપ હંમેશા કેવા હોવા જોઈએ, સમાન હોય તો જ તે આકૃતિઓ સમરૂપ થશે. એટલે કે એક ચોરસ બીજા લંબચોરસની સાથે ક્યારેય તે સમરૂપ ન થાય પરંતુ દરેક ચોરસ એકબીજાને હંમેશા કેવા હોય, સમરૂપ હોય. એવી જ વાત કરીએ વર્તુળ. વર્તુળની અંદર એક જ માપ હોય અને તે હોય ત્રિજ્યા. તો વર્તુળ છે જ્યારે તમે એક જ સમતલમાં દોરો છો કે ભિન્ન સમતલમાં દોરો છો પરંતુ આકાર છે એ સમરૂપ શબ્દ આવે ક્યારે તો કે ત્રિજ્યા છે એ સમાન રીતે વધારો ઘટાડો થાય. હું જો 5 ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરું, બીજું પણ 5 ત્રિજ્યા વાળું જ વર્તુળ દોરું તો આ બંને વર્તુળ એકરૂપ છે. બીજું કે એકરૂપ વર્તુળો હંમેશા કેવા હોય, સમરૂપ કહી શકાય. એટલે કે સમરૂપ એટલે આકાર છે એ સમાન દેખાય. તો વર્તુળ તમે નાનો દોરો, મોટો દોરો, આકાર તમને વર્તુળ જ લાગશે એટલે કે બંને કેવા છે, સમરૂપ છે.
તો સમરૂપ એટલે હવે જ્યારે આપણે વ્યાખ્યાયિત કરીએ, માનો કે તમને જો આવું કહેવામાં આવે અહીંયા આગળ કંઈક બે ચતુષ્કોણ દોરવામાં આવ્યા છે, આ બંને ચતુષ્કોણ એકબીજાને સમરૂપ છે કે નહીં એવો પ્રશ્ન પૂછે તો તમને સૌથી પહેલા તો બાજુઓ છે સમાન ગુણોત્તરમાં આવતી હોવી જોઈએ. તો બાજુઓ છે સમાન ગુણોત્તરમાં જો આવતી હોય તો જ એને શું કહી શકાય, તો કે બંને આકારો સમરૂપ છે. એટલે કે અહીંયા આગળ જે કઈ ચાર બાજુઓ છે એ ચારેય બાજુઓ અનુરૂપ બાજુઓ સાથે હું દર્શાવી છે તો કે ગુણોત્તરમાં દર્શાવેલી છે. પરંતુ આ બંને આકારો પરથી તમે ખાલી એટલું ન કહી શકો કે સમરૂપ જ હોય, તમારી પાસે એના માટે શું હોવું જોઈએ, ખૂણાનું મૂલ્ય હોવું જોઈએ. એટલે કે આ આકાર તમને આપે છે ત્યારે તમે સ્પષ્ટપણે જણાવી ન જ શકો કે સમરૂપ આકાર છે કે નહીં, કારણ કે તમારી પાસે ત્યાં ખૂણાનું મૂલ્ય નથી. ચોરસ કે લંબચોરસની વાત કરી હતી ત્યારે આપણી પાસે ખૂણા 90 ના ફિક્સ હતા, પરંતુ આ ચતુષ્કોણમાં કોઈ ખૂણાનું મૂલ્ય આપણને ખબર નથી. તો આવા આકાર સમરૂપ છે કે એકરૂપ છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકતા નથી. તો જ્યારે આપણે સમરૂપની વ્યાખ્યા કરીશું ત્યારે સમરૂપ કોને કહીશું, તો કે કોઈ પણ બે બહુકોણ. અહીંયા આગળ બધા આકાર માટે એક સાથે હું વ્યાખ્યા દર્શાવું છું. કોઈ પણ બે બહુકોણ તમે લો, એ બે બહુકોણની અંદર જો તમને અનુરૂપ ખૂણાઓ સમાન જોવા મળે, ખાસ ધ્યાન રાખજો કે અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ, સમાન. સમાન માટેનો બીજો શબ્દ છે કે એકરૂપ કહી શકાય, કે અનુરૂપ ખૂણાઓ છે એ કેવા હોવા જોઈએ, એકરૂપ હોવા જોઈએ. અને બીજું કે અનુરૂપ બાજુઓ જે કાંઈ તમને મળે છે તે અનુરૂપ બાજુઓ કેમાં હોવી જોઈએ, તો કે ગુણોત્તરમાં હોવી જોઈએ. એટલે કે અનુરૂપ બાજુઓ છે તેનો ગુણોત્તર કેવો થવો જોઈએ, સમાન થવો જોઈએ. ખાસ ધ્યાન રાખો કે ગુણોત્તર જો સમાન થશે અને ખૂણાઓ જો સમાન જ હશે તો જ બે બહુકોણ એકબીજાને કેવા કહી શકાય, તો કે સમરૂપ છે તેમ કહેવાય. જ્યારે તમે એકરૂપ છે બે આકારને એકરૂપ લખવા માટે શું કહો છો, તો કે બધી જ બાજુઓના માપ સરખા હોવા જોઈએ અને બધા જ ખૂણાઓ પણ સમાન હોય તો તેને એકરૂપ કહેવાય. પણ જ્યારે બાજુઓ શેની અંદર રહેલી હોય, ગુણોત્તર, ત્યારે આપણે કયો શબ્દ લગાડશું, તો કે સમરૂપ આકારો છે તેમ કહી શકાય. હમણાં આપણે ઉદાહરણ પણ એનું જોઈએ છે કે કઈ રીતે એને સમરૂપ કહેવાય. તો હવે આપણે પહેલા ઉદાહરણ જોઈએ અને પછી થોડીક આગળ ચર્ચાઓ કરીએ. હવે અહીંયા આગળ હું બે આકાર દોરું છું, જે બે આકારની અંદર તો કે આ બધા ખૂણા છે આપણે 90 છે તેમ લઈએ અને આ બધી જ બાજુઓ છે કેટલાની છે, તો કે 2 સેમીની છે. અને પછી એક કંઈક મોટો આકાર દોરીએ અને મોટા આકારના બધા જ ખૂણાઓ પણ કેટલાના છે, તો કે 90. તો પહેલી શરત આપણે નક્કી થઈ ગઈ કે અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. આ જે ચતુષ્કોણ છે એને હું ABCD કહી દઉં, અહીંયા આગળ હું PQRS કહી દઉં. તો ખૂણો A કોની સાથે સમાન છે, ખૂણા P સાથે. ખૂણો B ખૂણા Q સાથે, ખૂણો C ખૂણા R સાથે અને ખૂણો D એ ખૂણા S સાથે સમાન છે. એટલે મારી પહેલી શરત નક્કી થઈ. બીજી શરત કહે છે કે અનુરૂપ બાજુઓ શેમાં હોવી જોઈએ, સમાન ગુણોત્તરમાં. તો અહીંયા આગળ PQ નું માપ 3 છે, QR 3 છે, RS પણ 3 અને PS પણ કેટલું છે, 3. તો હું જ્યારે AB PQ કરું તો મને AB એટલે 2, PQ એટલે 3, 2 ના છેદમાં 3 મળશે. BC ના છેદમાં હું QR મેળવું તો 2 ના છેદમાં 3 થશે. AC ના CD ના છેદમાં શું મેળવીએ, તો કે RS, તો પણ મને 2 ના છેદમાં 3 મળશે. અને AD ના છેદમાં તમે મેળવી શકો PS, તો એ પણ તમને 2 ના છેદમાં 3. એટલે કે આ બધા ગુણોત્તર તમને એક સરખા મળશે. જો ગુણોત્તર ચારેય સમાન હોય, ચારેય ખૂણાઓ સમાન હોય તો આવા બહુકોણને શું કહેવાય, સમરૂપ છે તેમ કહેવાય.
હજી એક ઉદાહરણ સ્પષ્ટ કરીએ. માનો કે આ આકાર તમને આપેલો છે, જેની અંદર મારે જો સમરૂપ છે એવું દર્શાવવું હોય તો શું કરવું પડે? તો કે અહીંયા આગળ ABCD નામ લઈએ, અહીંયા આગળ આપણે PQRS નામ લઈ લઈએ. ખૂણાઓ છે તેમાં ખૂણો A 105 હોય તો ખૂણો C પણ 105. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય તે નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તથા ખૂણો B છે તેનું મૂલ્ય મને કેટલું જોવા મળશે? તો કે 75 અને ખૂણો D પણ મને 75 મળે. જ્યારે હું PQRS ચતુષ્કોણની વાત કરું, જો હું ખૂણો P 105 લઉં, ખૂણો R પણ 105 લઉં, ખૂણો Q મને 75 મળે, ખૂણો S પણ મને શું મળે? 75 મળે. તો અહીંયા આગળ ચારે ખૂણાઓ એકબીજાને કેવા થયા? સમાન થયા. હવે જે AB બાજુનું માપ છે એ માનો કે 1.5 સેન્ટીમીટર હતું, પણ જે આ PQ નું માપ છે તમને 3 સેન્ટીમીટર હતું. એવી જ રીતે BC બાજુનું માપ 2 હતું, QR નું માપ છે તમને કેટલું હતું? 4 હતું. DC નું માપ 1.5 હતું, RS નું માપ હતું 3 હતું, AD નું માપ 3 હતું, AD નું માપ 2 હતું અને PS નું માપ તમને 4 મળ્યું. તો હવે જ્યારે તમે અહીંયા આગળ ગુણોત્તર કરો છો એટલે કે AB ના છેદમાં શું કરશો? તો કે PQ. તો AB એટલે 1.5 છે, PQ એટલે 3 છે. 1.5 ના ડબલ શું થાય? 3, એટલે કે આનો ગુણોત્તર મને 1:2 મળે. એવી જ રીતે BC QR કરો તો 2/4 એટલે 1/2 જ મળે. એવી જ રીતે DC RS કરો તો 1.5/3 એટલે 1/2 મળે. AD PS કરો તો પણ મને શું મળે? 1/2. એટલે કે બધા ગુણોત્તર પણ કેવા થયા? સમાન થયા. ચારે ચાર ગુણોત્તર સરખા મળ્યા અને ચારે ખૂણાઓ એકબીજાને સમાન થયા. એટલા માટે આ બંને આકાર પણ કેવા કહી શકાય? સમરૂપ છે તેમ કહી શકાય. હવે તમને જે પ્રશ્ન પૂછશે વિધાનો સાચા ખોટાની અંદર અહીંયા આગળ બે પ્રશ્ન અગત્યના થશે. પ્રશ્ન પહેલો હું પૂછું છું કે દરેક સમરૂપ આકાર એ એકરૂપ જ હોય. દરેક સમરૂપ આકાર એ એકરૂપ જ હોય અથવા તો દરેક સમરૂપ આકૃતિઓ એ એકરૂપ આકૃતિઓ છે તેવું તમે કહી શકો. તો આ વિધાન છે ખોટું થશે. પરંતુ તમને એવો પ્રશ્ન પૂછે કે દરેક એકરૂપ આકૃતિઓ એ હંમેશા સમરૂપ હોય. એકરૂપ આકૃતિ એટલે કે વર્તુળ છે એની ત્રિજ્યા 5 હોય તો બીજા વર્તુળની ત્રિજ્યા 5 છે તો આ બંને વર્તુળ એકરૂપ કહેવાય અને એ જ બંને વર્તુળને એકબીજાને શું કહેવાય? સમરૂપ છે તેમ કહેવાય. પરંતુ સમરૂપ આકારો ક્યારેક તે એકરૂપ હોય એવું જરૂરી નથી. કારણ કે સમરૂપની અંદર એક 5 સેમીનું વર્તુળ દોરો, એક 3 સેમીનું વર્તુળ દોરો, તે બંનેને એકરૂપ કહી શકાય નહીં. તો યાદ રાખો કે સમરૂપ આકારો એ એકરૂપ હોઈ શકે અથવા તો હોઈ શકે નહીં. એટલે કે હંમેશા એકરૂપ જ હોય એવું આવે તો એ વિધાન ખોટું. દરેક એકરૂપ આકાર એ સમરૂપ આકાર છે તો એ વિધાન કેવું છે? સાચું. દરેક વર્તુળો એકબીજાને હંમેશા ખાલી જગ્યા હોય તો દરેક વર્તુળ હંમેશા એકબીજાને સમરૂપ હોય. એવી જ રીતે દરેક ચોરસની વાત થાય તો ચોરસના અનુરૂપ ખૂણા હંમેશા સમાન હોય અને બાજુઓ પણ સમાન ગુણોત્તરમાં જ હોય તો દરેક ચોરસ પણ સમરૂપ થશે. ખાલી જગ્યામાં એવો પણ પ્રશ્ન પૂછે છે કે બે બહુકોણ માટે અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર ખાલી જગ્યા હોય તો તેઓ હંમેશા શું કહી શકાય? તો કે સમરૂપ છે તેમ કહી શકાય. તો અનુરૂપ ખૂણા હંમેશા કેવા આવશે? સમાન. અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ કેવો આવવો જોઈએ? સમાન. ગુણોત્તર છે સમાન હોય એની બદલે ગુણોત્તર છે એને શું કહેવાય? સમપ્રમાણ કહેવાય. ગુણોત્તરને શું કહેવાય? સમપ્રમાણ કહેવાય. તો ગુણોત્તર છે સમપ્રમાણમાં હોવો જોઈએ. ખૂણાઓ હંમેશા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો આ ખાલી જગ્યાની અંદર ખૂણાઓ માટે આપણે શબ્દ યાદ રાખશું સમાન. જ્યારે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં. એટલે કે સરખી રીતે વધારો દર્શાવે અથવા તો સરખી રીતે ઘટાડો દર્શાવે તે હોઈ શકે. તો બે માહિતી થઈ ગઈ કે સમરૂપ ક્યારે હોઈ શકે. તમારે આને રિલેટેડ જે કોઈ સ્વાધ્યાય 6.1 છે તેના પ્રશ્ન તમારે તૈયાર કરવા. નેક્સ્ટ ની અંદર આપણે અન્ય દાખલાઓ તરફ જઈશું. 6.1 ની અંદર જે કંઈ આજે સમજ્યા તે જ છે એટલે કે તે ફરીથી આપણે સમજીશું નહીં.
જય હિન્દ, જય ભારત.